વિદ્યાર્થી મિત્રો, ગણિતની અંદર આપણે આજે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. કેટલીક માહિતી મેં બોર્ડ ઉપર દોરેલી છે, સહેજ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક ગ્લાસ છે, ગ્લાસમાં પાણી ભરેલું છે. અને તમે જોશો કે ગ્લાસ આખો ભરેલો છે. બીજો ગ્લાસ છે, એમાં થોડો ઓછો ગ્લાસમાં પાણી ભરેલું છે. તો આપણે જાણીએ કે પૂરેપૂરો ગ્લાસ ભરેલો હોય તો એને પૂર્ણ પાણીથી ભરેલું છે, અને જો અધૂરો હોય તો એને અપૂર્ણ ગ્લાસ ભરેલો છે. ટૂંકમાં આપણી પાસે એક માહિતી પૂર્ણની છે, એક માહિતી અપૂર્ણની છે. એવી રીતે મેં તીર ઉપરની તરફ દોરેલું છે અને એક તીર નીચેની તરફ દોરેલું છે. એટલે હું જો જમીન ઉપર ઊભો હોઉં, પગ ઊભા હોય અને હું માથું આમ દિવાલને અડાડું તો મારી ઊંચાઈ એ ઉપર તરફ મળે, અને પર્વતની ટોચ ઉપર રહી અને આપણે નીચે જોઈએ ત્યારે આપણને એની નીચાઈ મળે. એટલે એક ઉપર છે અને એક નીચે છે. જ્યારે આપણે ઉપર જોઈએ ત્યારે આપણું માપ એ ધન મળે, એટલે કે 5 ફૂટ. અહીંયા જઈએ તો 5 ફૂટ ખરું, પણ એ 5 ફૂટ નીચે છે. એટલે ઉપરથી નીચે આવ્યા એટલે આપણે નીચે જ્યારે જઈએ ત્યારે એને ઋણ બતાવીશું, માઇનસ બતાવીશું. ઉપર જઈએ ત્યારે એને આપણે ધન બતાવીશું, પ્લસ. અહીંયા માઇનસ, ઋણ. એ જ રીતે ત્રીજો ગુણધર્મ, 50 રૂપિયાની પેન 70 રૂપિયામાં વેચું તો તમે જાણો છો કે 50 રૂપિયા કરતાં 70 રૂપિયા વધ્યા તો મને નફો થયો અથવા તો ફાયદો થયો. નફો અથવા ફાયદો થયો તો મને વધારા મળ્યા, વધારા ન મળ્યા એટલે પ્લસ. અને નીચે જઈએ કે 700 રૂપિયાની ઘડિયાળ 650 રૂપિયામાં વેચું તો મને 700ની જગ્યાએ 650 મળ્યા તો મને ઓછા મળ્યા. ઓછા મળ્યા એટલે ખોટ ગઈ અથવા તો આપણને નુકસાન ગયું. ખોટ અથવા નુકસાન જ્યારે આવે ત્યારે આપણે એને માઇનસ કરીશું. આમ પૂર્ણ હોય તો એને આપણે ધન બતાવવું, પૂર્ણને આપણે ધન શબ્દ કહીશું. અપૂર્ણ હોય એને આપણે ઋણ કહીશું. ઓછું છે, બરાબર. અપૂર્ણ એને ઓછું શબ્દ પણ કહીએ. આમ આપણી પાસે અંકો હોય, દાખલા તરીકે 8 કેળા ઘરમાં પડ્યા હોય અને પપ્પા 2 બીજા કેળા મૂકે તો 2 કેળા મૂક્યા તો 2 વધ્યા. 8 હતા અને 2 વધ્યા એટલે 2 વધ્યા એટલે પ્લસ 10 થયા. પણ જો 8 હતા અને 2 ખાઈ ગયા તો 2 ઘટ્યા એટલે 8માંથી 2 ઘટ્યા એટલે 6 થયા. આમ ઘટે ત્યારે ઓછા કરવાના અને વધે ત્યારે ઉમેરવાના. આમ આપણી પાસે કેટલીક એવી માહિતી મળે કે જે માહિતીને અહીંયા ખાનામાંથી બતાવી. દાખલા તરીકે તમારી પાસે 2 રૂપિયા હતા અને 3 રૂપિયા આપ્યા તો 1, 2 ને 3 આપ્યા તો 5 થયા, બરાબર. 5 હતા અને બીજા 3 આપ્યા 6, 7 અને 8 થયા. આમ જમણી બાજુ જઈએ તો આપણા અંકોમાં વધારો થાય છે. જો અંકોમાં વધારો થાય તો એ ધન સંખ્યામાં વધારો કરે. પણ આ જ સંખ્યામાં હમણાં કીધું તે રીતે 8 કેળા હતા અને 2 ખાઈ ગયા તો 1 અને 2 ખાઈ ગયા તો 6 થયા. એ જ રીતે 4 રૂપિયા હોય અને 4 રૂપિયા આપી દઈએ તો
1 2 3 અને 4 આપી દીધા તો મારી પાસે 0 રૂપિયા વધ્યા. એટલે કે ડાબી બાજુ જઈએ તો આપણી સંખ્યામાં ઘટાડો થાય છે. એટલે તમારે યાદ રાખવાનું, જમણી બાજુ જઈએ એમ વધે એટલે પ્લસ, અને ડાબી બાજુ જઈએ એમ ઘટે એટલે માઇનસ. આમ ધન અને ઋણ સંખ્યાઓ એને નામ આપીશું પૂર્ણાંક સંખ્યાઓ. ધન અને ઋણ સંખ્યાઓ જે ભેગી થઈ માટે એને નામ આપીશું પૂર્ણાંક સંખ્યાઓ. ખ્યાલ ફરીથી ભરાયેલું હોય જેને પૂર્ણ કહેવાય, પૂર્ણને આપણે ધન ગણીશું. અધૂરું હોય અપૂર્ણ કહેવાય એને આપણે ઋણ કહીશું, ઓછું છે. ઉપર તરફ જઈએ તો વધે માટે એને વત્તા ધન તરીકે, નીચે જઈએ તો ઘટે માટે એને ઋણ તરીકે. જો તમને વસ્તુમાં કે કોઈ જગ્યાએ ફાયદો થાય અથવા નફો થાય તો ધન તરીકે, અને જો વસ્તુને વેચતા નુકસાન જાય, ખોટ જાય તો એને આપણે ઋણ તરીકે. એટલે આમ ધન અને ઋણ સંખ્યાઓ જ્યારે કોઈ રેખા ઉપર દર્શાવીએ તો એ રેખા એ સંખ્યા રેખા બની જાય. અહીં લખી દીધું સંખ્યા રેખા કોની કહેવાય? તો રેખા પરના બિંદુઓને સાથે ચોક્કસ સંખ્યા જોડાયેલી હોય. એક બિંદુ સાથે એક સંખ્યા જોડાયેલી, દાખલા તરીકે અહીંયા 1 ની સાથે 1 જોડાયેલું છે. અહીંયા 4 તો અહીંયા P લઈએ, અહીંયા 8 તો અહીંયા C લઈએ, અહીંયા -1 તો અહીંયા E લઈએ, અહીંયા -3 તો F લઈએ, 6 તો G લઈએ. આમ સંખ્યા રેખા પરના બિંદુઓ A B C D એની સાથે ચોક્કસ સંખ્યા જોડાયેલી હોય. A સાથે 1, B સાથે 4, C સાથે 8 આવી અલગ અલગ સંખ્યાઓ તમે કરી શકો. આ જે લીટી પર એટલે કે રેખાઓ પર દર્શાવેલી સંખ્યાઓ એનાથી બનતી આકૃતિ એને નામ આપ્યું આપણે સંખ્યા રેખા. બરાબર? તો આપણે બરાબર યાદ રાખવાનું છે, વધે તો જમણી તરફ જવાનું, ઘટે તો ડાબી તરફ જવાનું. ચાલો, આમ સંખ્યા રેખાઓ પર જો એક સંખ્યા આપણે આગળ વધતા જઈએ, જમણી બાજુ જઈએ અને જે સંખ્યા મળે એ સંખ્યાને અનુગામી સંખ્યા, અનુ એટલે આગળની, અનુગામી સંખ્યા. અહીં એક શબ્દ લખું છું, અનુગામી સંખ્યા. અનુગામી સંખ્યા. બરાબર? તો જે સંખ્યા હોય તેનાથી એક સંખ્યા જમણી બાજુ વધતા જે મળે તે સંખ્યા અનુગામી. દાખલા તરીકે 3 ની અનુગામી સંખ્યા, ચલો 3 ની અનુગામી તો 3 અહીંયા છે, તો 3 થી આગળ જાવે તો કયા? 4. તો 3 ની અનુગામી સંખ્યા 4. તે જ રીતે -2 ની અનુગામી સંખ્યા કઈ થશે? -2. એની આગળ જાઓ જમણી બાજુ, એટલે કે જમણી બાજુ જતા. તો આમ જવાનું, આમ જઈએ તો જમણી બાજુ, આમ જઈએ તો ડાબી બાજુ. તો -2 થી જમણી બાજુ ગયા એટલે -1. એ જ રીતે -6 ની અનુગામી સંખ્યા કઈ થશે? બોલો.
-6 એની આગળ કઈ આવી -5 બરાબર. ફરીથી અનુગામી સંખ્યા કોની તો જે સંખ્યા આપેલી હોય તેનાથી એક સંખ્યા જમણી બાજુ વધે. આપણે આમ સંખ્યા એકમમાં જવાનું તો તે સંખ્યા અનુગામી સંખ્યા તરીકે ગણાય. ઉદાહરણ લઈએ. ચલો હવે મને કોઈ કે 0 ની અનુગામી સંખ્યા કઈ આકૃતિમાં જોઈ લો. 0 ની અનુગામી 0 તો એનાથી જમણી બાજુ એટલે કે કયા સરસ 1 0 ની જગ્યાએ 1 બરાબર. અને એ રીતે -4 લઈએ તો છેલ્લે -3 બરાબર. આ રીતે અનુગામી સંખ્યા. હવે બીજો એક મુદ્દો લઈએ પુરોગામી સંખ્યા. પુરોગામી સંખ્યા તો જે આપણે અનુગામીમાં લખીએ એનાથી વિરુદ્ધ ઊંધું થશે. જે સંખ્યા આપેલી હોય તેની અથવા તો તેનાથી એક સંખ્યા ડાબી બાજુ જતા જે સંખ્યા મળે તે પુરોગામી સંખ્યા. ये पुरोगामी संख्या આપણે અહીંયા શું હતું જમણી બાજુ જતા હતા. હવે આપણે પાછું જવાનું ડાબી બાજુ જવાનું. દાખલા તરીકે 1 ની પુરોગામી સંખ્યા કઈ ચલો આ 1 થી ડાબી બાજુ કેટલા છેલ્લે 0 शून्य પછી -4 ની પુરોગામી સંખ્યા કઈ તો જવાબ આવ્યો -5 -4 આમ પુરોગામી અને અનુગામી સંખ્યા પણ તમે સહેલાઈથી શોધી શકો. બરાબર. હવે નફો અને નુકસાનની પણ મેં વાત કરી એ પણ તમને યાદ રહેશે. જો તાપમાન, દરિયાની ઊંચાઈ, દરિયાની ઊંડાઈ આવું પણ તમને ધન અને ઋણમાં મેળવી શકે. દાખલા તરીકે તમને કોઈ એમ કીધું હોય કે દરિયાની સપાટીથી 200 મીટર ઉપર વિમાન ઉડે છે તો 200 મીટર ઉપર એટલે ઉપર એટલે ધન તો તમારે પણ +200 મીટર. અને એમ કીધું કે દરિયામાં 400 મીટર ઊંડાઈએ છીપલા મળે છે, માછલી મળે છે. તો 400 મીટર નીચે ઊંડાઈ એટલે નીચે તો જવાબ -400 મીટર. એટલે ધન અને ઋણ કેવી રીતે શોધવું એ તમારે મગજમાં યાદ રાખવું. જેના પરથી આપણે આ સંખ્યા રેખાનો ઉલ્લેખ કર્યો. આમ સંખ્યા રેખા એ તમારા માટે મહત્વની છે. સંખ્યા રેખાની સાથે આપણે બીજો મુદ્દો જોઈએ. અહીંયા મેં સંખ્યા રેખા રાખી છે. આ સંખ્યા રેખાની અંદર કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની તમે મેળવી શકો. દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9 લખી તો આમાં હું એમ લખું કે 1 ખાલી અને 5 પછી -2 ખાલી જગ્યા -4 પછી -2 ખાલી જગ્યા અને 3 બે સંખ્યાઓ લખી છે. બરાબર. વચ્ચે મેં ખાનું મૂક્યું છે. હવે તમારે આમાંથી મોટી અને નાની
કઈ સંખ્યા એ પહેલાં શોધો. તો સૌથી પહેલાં તમારે ખબર જે સંખ્યા મોટી આવે, આપેલી બે સંખ્યામાં જે સંખ્યા મોટી હોય એ મોટી સંખ્યાને આપણે ગુરુત્તર શબ્દ કહેવાય. મોટી સંખ્યા બતાવવા આ રીતની નિશાની ગુરુત્તર, ના કરતા મોટી, ના કરતા મોટી. અને નાની સંખ્યા બતાવો, નાની સંખ્યા બતાવો આ રીતની નિશાની, જેને આપણે લેસ ધેન લઘુત્તર, ના કરતા નાની દર્શાવવી પડે. તમારે એટલું યાદ જે સંખ્યા મોટી હોય એ પોળા ભાગ આવે અને જે સંખ્યા નાની હોય તે અણી આવે. બરાબર? તો અહીંયા આ બેમાંથી મોટી સંખ્યા કઈ? 5. નાની સંખ્યા કઈ? 1. તો 5 મોટી છે, તો મોટી હોવાને કારણે આ રીતનો પહોળો ભાગ આવે. આપણે આમ કરીશું, એટલે કે 1 નાની છે અને 5 મોટી છે. ખ્યાલ? હવે આમાં લઈએ -2 અને -4. હવે તમે જોઈ શકો છો -2 અને -4. તો -2 અને -4 માંથી મોટી સંખ્યા કઈ છે? તો આપણે અહીંયા લખી દીધું, જમણી બાજુ જેમ વધે ડાબી બાજુ એમ ઘટે. તો આ રકમ અને આ રકમ આ બેમાંથી આ સંખ્યા -2 એ મોટી થઈ અને આ સંખ્યા એ નાની થઈ. તો નાની થઈ તો નાની સંખ્યા આગળ તીરની નિશાની આવે. મેં કીધું નાની સંખ્યા આગળ તીરની નિશાની આવે. તો તમારે અહીંયા આમ નિશાની મૂકવાની. મિત્રો યાદ કરજો, મોટી સંખ્યા આગળ પહોળો ભાગ અને નાની સંખ્યા આગળ અણીનો ભાગ. આ દર્શાવો તો તમને ગુરુત્તર અને લઘુત્તર અથવા તો ના કરતા મોટી, ના કરતા નાની એવી સંખ્યા આપણને મળે. હવે આગળ -2 અને 3. તો આ બેમાંથી મોટી સંખ્યા કઈ? તો 3 ધન છે જે અહીંયા છે અને -2 અહીંયા છે. તો આ બેમાંથી તમે જોઈ શકો કે -2 કરતાં 3 મોટી થઈ. 3 મોટી થઈ તો આપણે આ રીતના એરો મારીશું. ખ્યાલ? તો અહીંયા મને કોઈ બે રકમ લખું, 5 -2 -7 અને 4 -11 અને 0 -2 અને -6. એ 4 જાતની સંખ્યાઓ તમને ઉદાહરણ માટે આપી છે. ચલો બોલો. પહેલું, આ બેમાંથી મોટી સંખ્યા કઈ? તો 5. જે સંખ્યા મોટી ત્યાં આગળ આપણે આ પહોળો ભાગ બતાવો. અહીંયા આ નિશાની આવી કલાઈ -7 અને 4. તો જો -7 આ બાજુ આવશે અને 4 આ બાજુ આવશે. જો આ બાજુ આવે તો સંખ્યા મોટી થઈ, આ બાજુ સંખ્યા આગળ નાની થઈ. તો આ બેમાંથી મોટી સંખ્યા કઈ છે? વચ્ચે 4. તો અહીંયા 4 મોટી છે, આપણે આ રીતે એ જ રીતે -11 અને 0. તો માઇનસ આ બાજુ છે જે ઘટે છે, 0 આ બાજુ છે એટલે વધે છે, 0 વધારે છે માટે એના ગુરુત્તર લઘુત્તર આપણે આ ઉલ્લેખ કરવાનો. આને લઘુત્તર કહીશું અને લઘુત્તર કહીશું અને ગુરુત્તર કહીશું. એટલે 5 ગ્રેટર ધેન -2, 8 લેસ ધેન 5, -2 ગ્રેટર ધેન -4, -2 લેસ ધેન 3. છેલ્લામાં -2 અને -6 આ બેમાંથી મોટી સંખ્યા કઈ? તો જો જેમ ઋણ સંખ્યા મોટી એમ ઘટતી જાય, જેમ ઋણ સંખ્યા નાની એમ વધતી જાય. તો -2 મોટી થઈ, -6 નાની થઈ, એટલે આપણે તીરા રીતે લઈશું. આમ
ગુરુત્તર અને લઘુત્તર, નાની અને મોટી, આવી સંખ્યાઓ આપણે સંખ્યા રેખા પર કઈ બાજુ જવું એ તમને ખ્યાલ આવે. બરાબર. મિત્રો, સંખ્યા રેખા પર તમને એમ કીધું હોય કે 3 ઉપર બટન મૂકેલું છે અને મારે -2 પર જવું છે. 3 થી -2 સુધી જવા માટે કેટલા પગલાં ચાલવા પડે? કેટલા પગલાં ચાલવા પડે? જો 3 થી -2, 3 અહીંયા છે અને 2 માઇનસ અહીંયા છે. આપણે 2 ની બરાબર રાઉન્ડ કરી દઈએ. ગણતા છે 1 2 3 4 અને 5. 5 કઈ જગ્યા પાછા ગયા તો અહીંયા લખીશું -5. અહીંયા લખવું પડે 5 પગલાં ડાબી બાજુ જુઓ. પાંચ પગલાં ડાબી બાજુ જવું પડે એટલે -5. બરાબર. 3 થી -2 જવું તો 5 પગલાં જવું પડે એટલે -5 આપણે પગલાં ગયા એવું કહેવાય. એને આપણે 5 પગલાં પણ કહી શકીએ. અને ઊંધું તમને જુદી રીતે કીધું કે -2 થી 6 પગલાં જમણી બાજુ જતા કઈ સંખ્યા મળે? ચલો -2 થી 6 પગલાં જમણી બાજુ આમ જવાનું 1 2 3 4 5 અને 6. કેટલો જવાબ મળ્યો? 4. જવાબ કરો 4 +4 અથવા તો 4 +4 અથવા તો 4. તમે 4 પણ લખી શકો, +4 પણ લખી શકો. બરાબર. આમ વિદ્યાર્થીઓ, આજે જે સમજાયું એ બધી જ માહિતી આપણે સ્વાધ્યાય 6.1 માં આવશે. બરાબર. તો આજનું જે પુનરાવર્તન કરાવ્યું છે એ વ્યવસ્થિત અલગથી નોટના પાછળના પેજથી શરૂ કરજો અને આપણે પ્રકરણ 6 એક સાથે રાખવાનો પ્રયત્ન કરજો. ઓકે. જય શ્રી કૃષ્ણ.